શહેરના ફતેગંજ વિસ્તારમાં શ્રીનાથજી ડુપ્લેક્સના રહીશોએ વૃક્ષારોપણ કર્યું છે। એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના શહેરીજનોને પ્રેરિત થાય તે અંતર્ગત આવા કાર્યક્રમો અવારનવાર થતા રહે છે। 25થી વધુ જે વૃક્ષો છે તે અહીંયા વાવવામાં આવ્યા છે। બહુ સુંદર આદર્શ છે। આપણી માના નામે એક વૃક્ષ બહુ ઉત્તમ વિચાર છે અને માં એટલે માત્ર આપણી બાયોલોજીકલ માં નહીં પણ રાષ્ટ્રને પણ આપણી માં કહી શકીએ। ભારત માતા પણ આપણી માતા છે અને વૃક્ષ જે છે એ પરોપકારનું એક મોટું દ્યોતક છે અને આજના સમયની અંદર પર્યાવરણની જાળવણી માટે અને બાયોડાયવર્સિટી જાળવવા માટે વૃક્ષોનું જતન કરવું બહુ જ ઉપયોગી છે અને વૃક્ષની હાજરી આપણા જીવન પ્રકારને જીવંત અનુભવ કરાવે છે। એટલે આ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ ખૂબ આનંદ અનુભવીએ છીએ અને જે વૃક્ષનું રોપણ કરીએ છીએ એનું પૂરેપૂરું જતન કરીશું એવી પૂરેપૂરી અમારો વિશ્વાસ છે। આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ શ્રીનાથજી ડુપ્લેક્સ ફતેગંજ કેમ્પ દ્વારા રાખવામાં આવેલ છે। આ એક વૃક્ષ માં કે નામ પ્રધાનમંત્રીશ્રીની જે યોજના છે તે અંતર્ગત આજે આ કાર્યક્રમ રાખેલ છે। અમારા એરિયાના સામાજિક કાર્યકર શ્રી જયેશભાઈ પરીખ દ્વારા લગભગ 25 વૃક્ષોનું આયોજન અમે લોકોએ કરેલું છે અને એ માટેની બધી તૈયારીઓ પિંજરા અને વૃક્ષો સાથેની નક્કી કરેલી છે। સોસાયટીના સભ્યો દ્વારા દરેકને 1 કે 2 વૃક્ષની જવાબદારી જે પોજ વાવશે તેમની રહેશે। એટલે એનો મતલબ એ કે તેઓએ તેને પાણી જ્યારે જોતું હશે તે ટાઈમ ટુ ટાઈમ આપવાનું રહેશે જેથી વૃક્ષ દરેકને પોતાનો ઇન્ટરેસ્ટ જળવાઈ રહે કે ભાઈ મારી માના નામે આ વૃક્ષ વાવેલું છે તો આ વૃક્ષ ઉગવું જોઈએ એટલે દરેક પોતે એની જવાબદારી લેશે એ રીતનું આયોજન કરેલું છે। 2 વૃક્ષથી વધારે કોઈની જવાબદારી અમે નહીં આપીએ એટલા માટે કે કારણ કે પછી કરી ન શકીએ। 2 વૃક્ષ હોય તો દરેકે ગમે ત્યારે સવારે સાંજે જ્યારે ઘરે કામ પરથી આવીને પણ પાણી રેડી દે એટલે એ કામ એનું પતી ગયું। આ કાર્યક્રમ છે અને ખાસ તો અમે આ એરિયાના સામાજિક કાર્યકર શ્રી જયેશભાઈ પરીખનો આભાર માનીએ છીએ।